વધારે વિદ્યાર્થીઓ આ પ્રથમ વિશ્વયુદ્ધનો ભોગ બને છે. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર છે એ મૃત્યુ પામે છે અને જર્મનીના વિદ્વાનો એ સમયે આ વિશ્વયુદ્ધને વ્યાજબી ઠેરવતા હોય છે. ત્યારે દુર્ખીમ છે એને પોતાને ખૂબ દુઃખ થાય છે કે આ યુદ્ધ છે એ યુદ્ધને જર્મની પણ આટલું બધું વ્યાજબી છે એ ઠેરવવા લાગ્યું છે. એટલે એમને પોતાને પણ મનની અંદર આ એક બહુ મોટામાં મોટો પ્રશ્ન છે એ થાય છે. તો એક સમાજશાસ્ત્રી તરીકે પોતાની શું ભૂમિકા હોઈ શકે આવા યુદ્ધ જેવી કટોકટીના સમયની અંદર? તો એમણે પણ એ સમયે પાછું પોતાનું લેખન કાર્ય કરી અને સમાજની અંદર જાગૃતિ કેળવવાનો, સમાજની અંદર એક નીતિમત્તા કેળવવાનો પ્રયાસ એમણે કર્યો. એ સમયે ફ્રેન્ચના જે કેળવણી ખાતાએ પુસ્તક લખ્યું, તો એ પુસ્તકની અંદર સમાજશાસ્ત્રનું એક આખું પ્રકરણ આવા કટોકટીના સંજોગોમાં પણ દુર્ખીમે આપણને લખીને આપ્યું છે. એ સમયે જ દુર્ખીમે નાના નાના ચોપાનિયાઓ, નાના જે વર્તમાનપત્રો હતા, એ વર્તમાનપત્રોની અંદર પણ ઘણા બધા લેખો છે એ યુદ્ધની વિરુદ્ધની અંદર છે એ લખ્યા અને નૈતિક શિક્ષણને લગતા અનેક વ્યાખ્યાનો આપણને દુર્ખીમે આ જ સમયગાળાની અંદર આપણને આપ્યા છે. અને સૌ ફ્રેન્ચ વાસીઓને પત્રો હેઠળ વર્તમાનપત્રની અંદર એમણે કટાર લેખો લખી અને આપણને જે કંઈ પણ નૈતિક બાબતોની જે આખી કેળવણી છે એ ત્યાં આગળ એમણે આપી. આ વિશ્વયુદ્ધનો સૌથી મોટામાં મોટો ફટકો જો કોઈ પણ દુર્ખીમને પડ્યો હોય અથવા તો દુર્ખીમને લાગ્યો હોય તો એમણે આ વિશ્વયુદ્ધમાં પોતાનો એકનો એક દીકરો એ આંદ્રેનું અવસાન પણ આ વિશ્વયુદ્ધ દરમિયાન જ થયું, એની અંદર જ થયું. અને પોતાના વાલસોયા વિદ્યાર્થીઓ, પોતાનો પુત્ર, અનેક અધ્યાપકો, અનેક વિદ્વાનો એ આ યુદ્ધની અંદર જ્યારે મરાયા ત્યારે એનું દુઃખમાંથી દુર્ખીમ આજીવન બહાર આવી શક્યા નહોતા. એનો એમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. દુર્ખીમ છે, દુર્ખીમનો પુત્ર પણ એટલો જ દુર્ખીમ જેવો જ વિદ્વાન અને બુદ્ધિવાન અને પ્રતિભાવંત હતો. કારણ કે આંદ્રેનું જે આખું પ્રદાન છે એ સોશિયોલોજી ઓફ લિટરેચર જે છે એની અંદર એમનું પ્રદાન સારામાં સારું હતું અને એક એવી પ્રતિભા પોતાની નજર સમક્ષ ઉભરી આવતા દુર્ખીમ જોઈ રહ્યા હતા કે એને પણ ભવિષ્યની અંદર આવો સમાજશાસ્ત્રમાં એક વિદ્વાન તૈયાર થવાનું એને પોતાને પણ એક ગૌરવ હતું. પણ એ આંદ્રેનું આ અકાળે અવસાન અને એનો આઘાત દુર્ખીમ છે જીરવી શક્યા નહીં અને 1917માં 15મી નવેમ્બરે આ દુર્ખીમનું અવસાન છે થયું. એટલે આ એક આખી એની લાઈફ સ્ટોરી છે, આખી એનું એક જીવન છે. આ જીવનનો એક આખો પરિચય આપણે એટલા માટે અહીંયા આગળ રજૂ કરીએ છીએ કે જ્યારે કોઈ પણ વિચારક છે, જ્યારે કોઈ પણ ચિંતક છે, એ ચિંતક જ્યારે કોઈ પણ બાબત વિશે વાત કરતો હોય છે ત્યારે એ સમયની પરિસ્થિતિ, એ સમયના વિચારો, એ બધી જ બાબતોની અસર આ ચિંતકના મન ઉપર થતી હોય છે, ચિંતકની વ્યક્તિમત્તા ઉપર થતી હોય છે. અને દુર્ખીમના જીવનની અંદર પણ આ બધી બાબતોની અસર છે આપણને જોવા મળે છે. દુર્ખીમનું સમાજશાસ્ત્ર એટલે સામાજિક તથ્યોનું સમાજશાસ્ત્ર. દુર્ખીમનું સમાજશાસ્ત્ર એટલે એણે એક સમાજશાસ્ત્રના સંદર્ભમાં સૌથી મોટી કોઈ બાબત કહી હોય, કોઈ વાત આપણને કરી હોય, તો એ બાબત એ છે કે એણે આપણને ચોક્કસ પ્રકારનું પદ્ધતિશાસ્ત્ર આપ્યું, મેથોડોલોજી આપ્યું. કદાચ કોમ્ત આપણને એવું મેથોડોલોજી આપી શક્યા નહોતા. હા, કોમ્તના સંદર્ભમાં આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે એમણે આપણને પ્રત્યક્ષવાદી પદ્ધતિ આપી, પણ ક્લોથિલ્દે ધ વોક્સના પ્રેમમાં એ પડ્યા અને ત્યાર પછી એણે પ્રત્યક્ષવાદની અંદર માનવતા ધર્મની વાત કરી. પણ દુર્ખીમે આપણને એક મેથોડોલોજી આ સામાજિક તથ્યોનો અભ્યાસ અને સામાજિક તથ્યના અભ્યાસ દ્વારા આપણને જે એક મેથોડોલોજી આપી, એ સૌથી મોટામાં મોટું મહત્ત્વનું પ્રદાન છે એ એમનું કહી શકાય. દુર્ખીમને સમાજશાસ્ત્ર માટે રસ એટલા માટે હતો કે એમને સમાજશાસ્ત્ર એ જીવન જીવવાની કળા લાગતું હતું. એ માત્ર સામાજિક હકીકતોનું કે સામાજિક ઘટનાઓનું પૃથ્થકરણ કરતું શાસ્ત્ર એમને ક્યારેય પોતે લાગ્યું નથી, પોતે માન્યું નથી. પણ એમને હંમેશા એવું લાગ્યું છે કે સમાજશાસ્ત્ર એ જીવન જીવવાની કળા શીખવનારું શાસ્ત્ર છે. સમાજશાસ્ત્ર માટેનો એમનો જે આ રસ અને રુચિ અને એની અંદર એમણે જે નવા સંશોધનો ત્યારબાદ જે આપતા ગયા અને એની આખી જે વાત કરી, તો આપણને પ્રશ્ન થાય કે દુર્ખીમ આવા એક સમાજશાસ્ત્રી આપણને મળ્યા તો એની પર કયા પરિબળોની અસર હતી. આપ હવે પછીના જે મુદ્દાઓ છે એના સંદર્ભમાં સ્લાઇડની અંદર જોઈ શકશો કે દુર્ખીમ પર અસર કરનારા પરિબળો કયા હતા. 4 મહત્ત્વના પરિબળો એણે દુર્ખીમ ઉપર સારી એવી અસર છે ઉપજાવી છે એવું આપણે કહી શકીએ. એમાં સૌથી પહેલી બાબત છે ફ્રેન્ચ ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ. પ્રશ્ન એ થાય કે ફ્રેન્ચ ક્રાંતિના સૈકાઓ પછી પણ એની અસર કેવી હશે અથવા તો કેવા પ્રકારની અસર અહીંયા આગળ દુર્ખીમ ઉપર પડી હશે? તો અહીંયા આગળ ફ્રાન્સની ક્રાંતિ
એ ફ્રાન્સની ક્રાંતિ પછી જે આખી ફ્રાન્સની ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ પછી જે સમાજની એક વ્યવસ્થા ઊભી થઈ, સમાજની એક વ્યવસ્થાનું જે નિર્માણ થયું, એક અરાજકતાની એક પરિસ્થિતિ ઊભી થઈ, એ પછી સમાજ કેવી રીતે સ્થિર થાય, સમાજની અંદર વ્યવસ્થા કેવી રીતે ઊભી થાય, સમાજમાં વ્યવસ્થાનું નિર્માણ કેવી રીતે થઈ શકે, એ સૌથી મોટામાં મોટો પાયાનો પ્રશ્ન છે એ હતો. ફ્રાન્સમાં થયેલી ક્રાંતિ પછી એટલે કે કોમ્ત અને દુર્ખિમ આ બંને વચ્ચેની પરિસ્થિતિ છે એ આપણને અહીંયા સમાન પરિસ્થિતિ જોવા મળે છે. ફ્રાન્સની ક્રાંતિથી એક સૌથી મોટામાં મોટી બાબત એ હતી કે ફ્રાન્સની ક્રાંતિએ પરંપરાગત જે માળખાઓ હતા, કુટુંબ છે, ધર્મ છે, શિક્ષણ છે, એની ઉપર પ્રહારો કરી અને એને આખું એ માળખાને બદલવા માટેનો પ્રયાસ છે કર્યો હતો. ફ્રાન્સની ક્રાંતિને કારણે એક સૌથી મોટામાં મોટી અસર કદાચ એ ઊભી થઈ હતી કે જે સોશિયલ ચેન્જ આવ્યો, જે સામાજિક પરિવર્તન આવ્યું, અને એ પરિવર્તનને કારણે જે પેલા પરંપરાગત માળખાઓ તૂટી પડ્યા, એને કારણે વ્યક્તિવાદી મૂલ્યો અને વ્યક્તિવાદી સંગઠનોની આખી એક પરિસ્થિતિનું નિર્માણ છે, ભૂમિકાનું નિર્માણ છે એ થયું. અને આ આખી ક્રાંતિને કારણે જે વ્યક્તિવાદ ઊભો થયો, એ વ્યક્તિવાદ દુર્ખિમને એવું લાગતું હતું કે વ્યક્તિવાદ સમાજને તોડનારો છે, સમાજને નુકસાન કરનારો છે, સામાજિક વ્યવસ્થાને તોડનારો છે, એટલે સમાજની વ્યવસ્થા અંગે એક સમાજશાસ્ત્રી તરીકે ચિંતન થવું જોઈએ એવી વાત એમને લાગી. અને એટલા માટે જ આ ફ્રાન્સની ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ત્યાર પછીના જે પરિવર્તનો આવ્યા, તો એમાં દુર્ખિમે ઘણું બધું લખાણ કાર્ય છે, એ લખાણ કાર્ય પણ પોતે કર્યું અને પોતે આપણને ઘણી બધી બાબતો સમજાવવા માટેનો પ્રયાસ છે એ કર્યો. અહીંયા આગળ દુર્ખિમનું લખાણ કાર્ય એવું હતું કે એક તો જે કંઈ પણ આ પરિવર્તન આવી રહ્યું છે, તો એની અંદર સમાજ અને સમૂહનું જે પ્રભુત્વ છે, પ્રતિનિધિત્વ છે, એ જળવાઈ રહે અને વ્યક્તિ ઉપરથી જે સમાજની કે સમૂહની અસર ઓછી થતી જાય છે, વ્યક્તિ ઉપરથી સમાજની કે સમૂહની અસર ઘટતી જાય છે, એ અસર એ ઓછી ન થાય અને વ્યક્તિ ઉપર આ બંને સંસ્થાઓનો પ્રભાવ છે જળવાઈ રહે, સમાજનો અને સમૂહનો, એવું લખાણ કાર્ય એમણે એ વખતે પણ કર્યું હતું. બીજી એક મહત્ત્વની બાબત અહીંયા આગળ ફ્રાન્સની ક્રાંતિને લીધે જે ઊભી થઈ હતી, તો એક નીતિશાસ્ત્ર, નીતિ વિષયક જે બાબતો હતી, નીતિશાસ્ત્રને લગતી બાબતો હતી. તો અહીંયા દુર્ખિમ આપણને એક મુદ્દા ઉપર એવું પણ સમજાવવા માંગે છે કે ધર્મનો આધાર લઈને નીતિશાસ્ત્રનો અભ્યાસ છે એ ન થવો જોઈએ, પણ નીતિશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન સાથે જોડવું જોઈએ. એટલે નીતિ જે કંઈ પણ વ્યક્તિ છે, વ્યક્તિ સ્વચ્છંદી બનતી જાય છે અથવા તો વ્યક્તિ પોતે સ્વતંત્ર બનતી જાય છે, તો સમાજની અંદર એ વિઘટનની પરિસ્થિતિનું નિર્માણ છે, એ વિઘટનની પરિસ્થિતિનું જ નિર્માણ થશે. એટલે જો આ સમાજ અને સમૂહનો પ્રભુત્વ એની અંદર નહીં હોય, તો વ્યક્તિ એ વધારેમાં વધારે નુકસાનકારક સમાજ માટે બનશે. એટલા માટે એણે વ્યક્તિ અને સામાજિક સંબંધો જળવાઈ રહે, સામાજિક વ્યવસ્થા ટકી રહે, એવી વાત આપણને દુર્ખિમે કરી છે. અગત્યની બાબત એ છે કે કોમ્ત પણ આ જ બધી બાબતો આપણને સૂચવતા હતા અને દુર્ખિમ પણ આ જ માળખાની અંદર આપણને આ ઘટનાઓ આપણને સમજાવતા જાય છે. એટલે કાર્યાત્મકવાદી જે આખી દ્રષ્ટિકોણ છે, કાર્યાત્મકવાદી જે આખું દ્રષ્ટિબિંદુ છે, એ કાર્યાત્મકવાદી દ્રષ્ટિબિંદુની અંદર પણ દુર્ખિમે આ બધી બાબતોનો સૌથી વધારે ઉપયોગ આપણને સમજાવવા માટે કર્યો છે કે ભાઈ સામાજિક વ્યવસ્થા, સમૂહ, સમાજ, આ બાબત સૌથી વધારે અગત્યની છે. વ્યક્તિ નહીં પણ સમાજ મહત્ત્વનો છે, સમૂહ મહત્ત્વનું છે, એવી વાત અહીંયા આગળ દુર્ખિમે આપણી સમક્ષ પ્રસ્તુત કરી હોય એવું આપણને જોવા મળે છે. આપ સ્ક્રીન ઉપર બીજો મુદ્દો પણ જોઈ શકો છો કે દુર્ખિમના સમયની પરિસ્થિતિએ પણ દુર્ખિમને એક સમાજશાસ્ત્રી તરીકે જે કંઈ પણ આગળ લાવવાના હતા એમાં પણ સૌથી વધારે મહત્ત્વનો ભાગ છે એ ભજવ્યો હતો. અને એ સમયની પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? તો દુર્ખિમ પોતે પોતાના સમયની જે પરિસ્થિતિમાં જે શાસનકર્તાઓ હતા, જે શાસકો હતા, એને નૈતિક શિક્ષણ આપવા માટેના પ્રયત્નો કરવામાં પોતે આગળ હતા. એમને એવું હતું કે આ આખો સમાજ છે એ સમાજની અંદર નૈતિકતાની સ્થાપના થાય, નીતિવાન સમાજ છે તૈયાર થાય, એવું પોતે માનતા હતા. એટલે અહીંયા આગળ એ આખી વાત આપણને જોવા મળે છે. દુર્ખિમ સમાજશાસ્ત્રી ચોક્કસપણે હતા, પણ એમના ઉપર, એમના વિચારો ઉપર તત્વજ્ઞાનની અસર સૌથી વધારે હાવી થઈ જતી હોય એવું જોવા મળે છે. એમણે જે કંઈ પણ અભ્યાસો આપ્યા, એ અભ્યાસોની અંદર પણ એ 100% સમાજશાસ્ત્રીય રીતે વાત કરવા માંગતા હતા, પણ જે તત્વજ્ઞાન, ફિલોસોફીની જે અસર હતી, મોન્ટેસ્ક અને રૂસોની જે અસરો હતી, એ અસરો આપણને એમના વિચારોની અંદર જોવા મળે છે. બીજી બાબત એ હતી કે દુર્ખિમના જન્મ સમયે પણ વિરોધાભાસી ચિત્ર આપણી સમક્ષ ઊભું થતું હતું. અને એ જ્યારે જન્મ થયો એટલે કે 1858 પછીના જે સમયગાળામાં ફ્રાન્સની આખી પરિસ્થિતિ હતી, તો એ ફ્રાન્સની પરિસ્થિતિ એટલે કે 1858ના 10 વર્ષ પહેલાં 1848માં ફ્રેન્ચની ક્રાંતિ થઈ, 1870 ને 71માં જે ફ્રાન્સ અને આખો એક જે વિગ્રહ છે એ વિગ્રહ થયો,
એટલે એક બાબત હતી, એટલે ત્યારે પણ અરાજકતા હતી. કોમ્યુન બળવો એ પણ એ સમયમાં ફ્રાન્સની અંદર છે એ થયો હતો, જેને માર્ક્સે સિવિલ વોર તરીકે ઓળખાવ્યો હતો. એ પણ આખી પરિસ્થિતિનું નિર્માણ છે એ ત્યારે થયું હતું. એટલે 1858 પછી પણ ફ્રાન્સની જે પરિસ્થિતિ છે, જે આપણે 1789ની ફ્રાન્સની ક્રાંતિ કોમ્ત વખતે ભણતા હતા અને કોમ્તના સંદર્ભમાં આપણે જે એનો ઉલ્લેખ કરતા હતા, જે લુઈ 14, 15 અને 16 રાજાઓની પડતી અને ત્યાર પછી જે આખી એક સમાજ વ્યવસ્થાનું નિર્માણ, સમાજમાં એક અવ્યવસ્થા ઊભી થઈ, એવી જ પ્રકારનું ચિત્ર, એવા જ પ્રકારની પરિસ્થિતિ છે એ દુર્ખિમના સમયમાં પણ આ 1848ની ક્રાંતિ, ફ્રાન્ક અને પ્રશિયન જે વિગ્રહો છે, વિગ્રહોની વાત છે, કોમ્યુન બળવો છે, એના પછી હતું. દુર્ખિમના સમયની અંદર જ એવા બધા વિરોધાભાસો સમાજની અંદર જોવા મળતા હતા કે એક તરફ ગરીબી હતી, એક તરફ અકસ્માતો કે બેકારી, એ બધી બાબતોની સામે કોઈ જાતનું રક્ષણ છે એ લોકોને મળતું નહોતું અને લોકો છે એ બિસ્માર હાલતની અંદર ત્યારે જીવન છે એ જીવતા હતા. એટલે આ આખી ઘટનાઓની અસર પણ એમની જે સમય, એનું જે આખું ચિંતન છે, કારણ કે એ સમયની ઉંમર તો એમની બહુ એક કિશોર વયના યુવાન તરીકે એક ત્યારે આપણને દુર્ખિમ છે એ દુર્ખિમ જોવા મળતા હતા. અને એ દુર્ખિમની ઉપર એ સમયમાં, એટલે કે એના જે કિશોર અવસ્થામાં જે આ બધી ઘટનાઓ ઘટી, એનો સૌથી વધારેમાં વધારે પ્રભાવ પણ એમના વિચારો ઉપર આપણને જોવા મળે છે. ત્રીજો મુદ્દો છે આની અંદર કે દુર્ખિમ ઉપર સામાજિક ચિંતકોની અસર. જે સમાજશાસ્ત્રીય ચિંતકો હતા અથવા તો જે બીજા ચિંતકો હતા, એણે પણ દુર્ખિમના વિચારોને ઘડ્યા છે, દુર્ખિમના વિચારોને છે એ વેગ છે આપ્યો છે અને દુર્ખિમના વિચારોને સમજાવવા માટેનો પ્રયાસ છે એ કર્યા છે. એટલે સામાજિક ચિંતકોમાં પણ તમે મોન્ટેસ્કની વાત કરો તો મોન્ટેસ્કની અસર દુર્ખિમના વિચારો પર હતી. દુર્ખિમ સામાજિક પ્રગતિનો જે ખ્યાલ છે, એ સામાજિક પ્રગતિનો ખ્યાલ આ મોન્ટેસ્ક પાસેથી શીખ્યા હતા અને મોન્ટેસ્કની અસર એમના વિચારો ઉપર આપણને જોવા મળે છે. પણ એ કરતાં પણ સૌથી વધારે અગત્યની બાબત એ જોવા મળે છે કે દુર્ખિમ ઉપર જો બીજા કોઈ વિચારકની અસરો હોય, જોવા મળતી હોય, તો એ વિચારક હતા એ ઓગસ્ટ કોમ્ત. ઓગસ્ટ કોમ્તની અસર પણ એમના વિચારો ઉપર એનો પ્રભાવ છે એ ખાસો એવો જોવા મળે છે. કોમ્ત પોતે સમાજશાસ્ત્રના આદ્ય પિતા હતા, પોતે સ્થાપક હતા અને ત્યાર પછી ફ્રાન્સમાં જ દુર્ખિમ છે, દુર્ખિમનો જન્મ થયો અને ફ્રાન્સમાં જ એક સમાજશાસ્ત્રના એક અધ્યાપક તરીકે અને એક વિચારક તરીકે જ્યારે તેઓ પ્રસિદ્ધિ પામતા હતા, ત્યારે ઘણા બધા લોકોએ દુર્ખિમને કોમ્તના અનુગામી તરીકે ઓળખાવવા માટેનો પ્રયાસ છે એ કર્યો હતો. એટલે દુર્ખિમને કોમ્તના અનુગામી તરીકે ઓળખાવવા માટેનો પ્રયાસ પણ અહીંયા આગળ થયો. પણ જે આખી પ્રત્યક્ષવાદી પદ્ધતિ હતી, એ પ્રત્યક્ષવાદી પદ્ધતિનું જે આખું જ્ઞાન છે, એ જ્ઞાન એમણે અહીંયા આગળ કોમ્ત પાસેથી લીધું હોય એવું આપણને જોવા મળે છે. ઇરવિન જેટલિન નામનો એક વિદ્વાન છે, એ આ સંદર્ભમાં બહુ એક સરસ વાત કરે છે. એ એવું કહે છે કે દુર્ખિમ ઉપર કોમ્ત કરતાં સેન્ટ સિમોનની અસર છે એ સૌથી વધારે હતી. અહીંયા આગળ પ્રશ્ન એ થાય છે કે આ ત્રણેય બાબતો, સિમોનની સાથે કોમ્ત છે 1818ની અંદર પરિચયમાં આવ્યા હતા અને 1824 સુધી કોમ્ત સાથે એમનો પરિચય હતો અને ત્યાર પછી સિમોને ઘણા બધા લેખો છે લખ્યા હતા અને 6 વર્ષ સુધી જ કોમ્ત અને સિમોનની મિત્રતા છે ટકી હતી અને એક સામાયિકના મુદ્દામાં એક લેખ કોણે લખ્યો હશે એ મુદ્દા ઉપર બંનેને વિવાદ થતાં કોમ્ત અને સિમોનની મિત્રતા છે તૂટી હતી અને ત્યાર પછી કોમ્ત ઉપર પણ હંમેશા સિમોનની અસર વધારે રહી જ છે. એટલે સિમોન પોતે એ નૈતિકતા વિષયક વિચારો છે એ વધારેમાં વધારે એની પર ભાર મૂકતા હતા. નૈતિકતા વિષયક એના જે વિચારો હતા એની આખી બાબત એ સિમોને સૌથી વધારે કરી છે અને જે નૈતિક શિક્ષણ આપવું જોઈએ એવી વાત આપને ખ્યાલ હશે કે સામાજિક પુનર્નિર્માણની યોજનાની અંદર પણ કોમ્તે નૈતિક શિક્ષણની વાત, નૈતિક શિક્ષણની હિમાયત કરી છે. આ જ નૈતિક શિક્ષણની વાત, નૈતિક શિક્ષણને લગતા જે કંઈ પણ વ્યાખ્યાનો છે એ વ્યાખ્યાનો પણ દુર્ખિમે પોતાના જે જીવનકાળ દરમિયાન ગતિમાન રાખ્યા હોય એવું આપણને જોવા મળે છે. એટલે સિમોનની અસર વધારે હતી કે કોમ્તની અસર વધારે હશે દુર્ખિમ ઉપર, એ અહીંયા આગળ એક બહુ મોટામાં મોટો પ્રશ્ન આપણને થાય છે, આપણને હંમેશા આ પ્રશ્ન ઉદ્ભવે છે બંનેની અંદર. એટલે દુર્ખિમ ઉપર કોમ્તનો બીજો કોમ્ત અને દુર્ખિમની ઉપર બીજો એક વિચારકનો સૌથી વધારે પ્રભાવ હતો, એ છે હર્બર્ટ સ્પેન્સર. સ્પેન્સરે જે કંઈ પણ આખી વાત આપણને કરી છે અને સ્પેન્સરે જે કંઈ પણ મુદ્દાઓ સામાજિક ઉત્ક્રાંતિવાદની જે સ્પેન્સરે વાત કરી, એ સામાજિક ઉત્ક્રાંતિવાદની અસર આ બંને ચિંતકો ઉપર હતી. કોમ્તે સ્પેન્સરના આ સામાજિક ઉત્ક્રાંતિવાદની જે આખી બાબત છે એનો ઉપયોગ પોતાના 3 સ્તરના સિદ્ધાંતમાં અને સામાજિક પુનર્નિર્માણની યોજનામાં એમણે આ સ્પેન્સરના સામાજિક ઉત્ક્રાંતિવાદનો ઉપયોગ છે એ કર્યો છે. તો દુર્ખિમે પોતાના શ્રમ વિભાજન અને સામાજિક એકતાના ખ્યાલમાં અને ધર્મનો જે ખ્યાલ એમણે આપણને આપ્યો, ધર્મનો જે સિદ્ધાંત આપણને આપ્યો,
એ ધર્મના સિદ્ધાંતની અંદર પણ દુર્ખીમ ઉપર સ્પેન્સરની અસર હોય, હર્બર્ટ સ્પેન્સરના વિચારોની અસર હોય એવું આપણને જોવા મળે છે. એટલે આ બંને વિચારકો ઉપર સ્પેન્સરના સામાજિક ઉત્ક્રાંતિવાદની પણ એટલી જ અસર આપણને જોવા મળે છે. અને સ્પેન્સરે જે કંઈ પણ વાદ આપ્યો એની આખી ઘટના આપણને જોવા મળે છે. અહીંયા આગળ સૌથી અગત્યની બાબત એ થાય છે કે કોમ્ત અને દુર્ખીમ એ બંનેને સામાજિક કાર્લ માર્ક્સનો જે કંઈ પણ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત હતો અથવા તો સંઘર્ષની જે વાત હતી એ વાત જરાક એ લોકોને પચતી નહોતી. એ હંમેશા એવું માનતા હતા કે સમાજની અંદર વ્યવસ્થા છે એ જળવાવી જોઈએ. સંઘર્ષ મુક્ત સમાજની વાત અથવા તો એક વ્યવસ્થાની વાત, એ વ્યવસ્થા જાળવવા માટેનું જ ચિંતન એમણે રજૂ કર્યું છે. અલબત્ત બંને જણાના સંદર્ભમાં જોવા જાવ, કોમ્તે મૂડીવાદનો વિરોધ કર્યો નથી. અલબત્ત એણે મૂડીવાદનો સ્વીકાર કર્યો હતો અને મૂડીવાદના સ્વીકાર કર્યા પછી કોમ્તે એવી વાત કરી છે કે મૂડીવાદ અથવા તો મૂડીપતિઓ સમાજમાં જરૂરી છે, પણ એ મૂડીપતિઓ એટલે કેવા મૂડીપતિઓ કે એ સમાજની અંદર પોતે એ મૂડીના રખેવાળ બને, એક ધ્યાન રાખનારા બને અને એ મૂડીનો ઉપયોગ સમાજના વિકાસમાં, સમાજના હિતની અંદર એ મૂડીનો ઉપયોગ થાય એવી વાત કોમ્તે આપણને કરી હતી. અને એ જ વસ્તુ દુર્ખીમ છે. દુર્ખીમ એ સમાજવાદના વિચારને અથવા તો સંઘર્ષના વિચારને અહીંયા આગળ સ્વીકારી શકતા નથી. એ માર્ક્સના આ આખા વિચાર અથવા સંઘર્ષની બાબતને અહીંયા આગળ મહત્ત્વ આપતા નથી. અને એમના મતે એવું છે કે બસ માત્ર સમાજની અંદર વ્યવસ્થા જળવાવી જોઈએ, પરિવર્તન આવે તો એ પરિવર્તન એવું હોવું જોઈએ કે જે સમાજની વ્યવસ્થા જાળવતું હોય. સમાજની વ્યવસ્થાને તોડનારું પરિવર્તન, સમાજની વ્યવસ્થાને ખંડિત કરનારું પરિવર્તન, એ પરિવર્તનને એ લોકોએ ક્યારેય માન્ય છે એ રાખ્યું નથી. એટલે અહીંયા આગળ કોમ્ત અને દુર્ખીમ બંને વ્યવસ્થાની જાળવણી કેવી રીતે થવી જોઈએ એ વિષયક જે પોતાના વિચારો એમણે રજૂ કર્યા છે એ વિચારો ખરેખર આવકારદાયક છે. ખરેખર એ વ્યવસ્થાના ચિંતક સમન્વય